બોલીએ સદગુરુ મહારાજ વિડીયો ચાલુ કરી નાખો તો ચાલુ નથી કરતા. ઠીક હવે અરે મારા વાલે મેં હા હું જોવે છે રહેશે मेरा मुझ में कुछ नहीं. એમ થાય ને મોઢું હલકું છે હા ભાર માર્યો ઓધોનો પ્રકાશ મારી ગઈ ગયો પરમ સુખદમ મારો પહેલો છે કોણ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારનાર मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे બોલીએ સદગુરુ મહારાજની. હું તો ગુરુ કૃપાથી એમ કહીશ કે એક પ્રેમી છે હંસ, એને મને એક ભજન છે એના ઉપર સત્સંગ અથવા સમજાવવા માટે પણ હું તો સત્સંગ કરીશ. મને કીધું છે કે એના ઉપર બાપુ થોડોક સત્સંગ આપો ને, એ મને અંદરથી આવશે એ પ્રમાણે ગુરુ કૃપાથી બોલીશ. ભજનના પ્રથમ શબ્દ છે જોજો આ છેલ્લા ડચકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ, જોજો ભાયા છેલ્લા ડચકાનો ખેલ, આ છેલ્લા ડચકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ, જોજો ભાઈ છેલ્લા ડચકાનો ખેલજી. એક વસ્તુ યાદ રાખો, આ દુનિયામાં કોઈ પણ જાતની રમત રમીને તો એમાં બે ભાગ આવે. ક્યાં બે ભાગ આવે? બરોબર. કોઈ પણ જાતની તમે રમત રમશો, કોઈ પણ જાતની તમે રમત રમશો એટલે એમાં બે ભાગ આવશે. 2 મિનિટ ફોન આવે એટલે તમને નથી વાત કરવી, વાત તો કરાય ને. હા કહી દે. કોઈ પણ જાતની તમે રમત રમશો એટલે એમાં બે ભાગ આવશે, એક આવશે હાર અને એક આવશે જીત. હવે પ્રથમ લક્ષણ એ નક્કી કરો કે આપણે રમવું જ નથી. પ્રથમ તમે નક્કી કરો કે આપણે રમવું નથી, કારણ કે રમત આવી એટલે એમાં બે ભાગ આવશે. બીજું, જન્મ ભરનો વૈરાગ તમારો કમાયો, સમદમથી ભેળું કરે નરે.
વૈરાગ તો બહુ કઠિન વસ્તુ છે ને બહુ અઘરી વસ્તુ છે ને કરવા જેવું નથી. કારણ કે વૈરાગનો અર્થ મૂળ તમે એમ કહો તો એમ એક મહાપુરુષ બોલ્યા છે, ત્યાગ વૈરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. વૈરાગ સુધી બહુ હું તો ના પાડું, મારી તો કોઈ કેપેસિટી નથી વૈરાગ સુધીની. ત્યાગ એ ખોટો ખોટો થાય. ધ્યાન આપજો. વૈરાગની સ્થિતિ કેળવીને, જેની અંદર વૈરાગની સ્થિતિ આવી જાય ને એને આખું વિશ્વ ભસ્મ થઈ જાય. ભસ્મ એટલે રાખ. જેની દ્રષ્ટિમાં આખું વિશ્વ રાખ, દાખલા તરીકે આ વિશ્વમાં જે કાંઈ જોવામાં આવે છે, સ્ત્રી હોય, પુરુષ હોય, જળ હોય, સ્થળ હોય, બધું રાખ સિવાય કાંઈ છે નહીં. દાખલા તરીકે મારું શરીર તો રાખનો ઢગલો જ છે અને તમારું શરીર તો એ રાખનો ઢગલો છે. પણ એ છે ને એટલું બધું હલાય એને માટે વંદન. પણ હું છે ને મને સરળતા વધારે ગમશે. સમ અને દમથી કરેલ ભેડું કરેલ. સમ એટલે સમતા, દમ એટલે તમારા ઉપર દમન કરીને. પહેલું વહેલું યાદ રાખવું, દમન ન કરવું. એટલે ભેગું કરશો ને એ ખોવાઈ જાય. તમે જેટલું ભેગું કરશો ને એ બધું વહી જાય. આમાં કે છે સમદમથી ભેડું કરેલ. એટલે ભેડું કરવાની કોશિશ ન કરવી. કોઈ પણ વસ્તુ તમે ભેગી કરીને એટલે વહી જાય. ગમે એ હોય, ગમે એ ચીજ હોય, તમે કોઈ પણ વસ્તુ ભેગી કરી એનો અર્થ એ થયો કે સંગ્રહ થયો. સંગ્રહ થયો તો એનું ખર્ચ થાય. કોઈ પણ વસ્તુ તમે ભેગી કરી હોય આ વિશ્વમાં, કાંઈ એમને પડી રહે અને કાંઈ વપરાઈ જાય અને કાંઈ એનો સદુપયોગ થાય. કોઈ પણ વસ્તુ હોય, પછી તમારા ઘરની કોઈ વસ્તુ હોય, તમે હો કે કોઈ પણ વસ્તુ હોય, આમાં એમ કે છે જન્મભરનો વૈરાગ તમારો. વૈરાગ છે એ કદાચ સ્થિતિ હોય પણ એમાં ભેળું કરવાનું કાંઈ આવતું જ નથી. સમદમથી ભેળું કરેલ. વૈરાગ હોય ને ભેળું કરવાનું કાંઈ આવે જ નહીં. સમય નહીં, દમે નહીં, કાંઈ નહીં. એની સ્થિતિ હોય. ત્યાગ અને વૈરાગ બે વસ્તુ આવી જાય ને તો તમારી સ્થિતિ બંધાય. ભેળું કરવાનું કાંઈ થાય જ નહીં. પૂરું થઈ ગયું. અમુક વસ્તુ પછી કે તપસી લપસી પડ્યા અંતમાં. એલા પણ તપ હું કામ કરવું જોઈએ? હું ના નથી પાડતો, જે કરો એ. પણ તમે કાંઈક આજે હું કંઈક ભજન કરું છું તો મારી કંઈક ઈચ્છા છે. આ 100% વાત છે. હોય જ મારી અંદર ઈચ્છા, કેમ ન હોય? તો તપ કરે એની અંદર કંઈક ઈચ્છા જ હોય જ. પણ ઈચ્છા કઈ રીતની કરવી ને, પેલા ઈચ્છા મટી જાય. તપ કરવા પાછળનો કાંઈક ઉદ્દેશ હોય. હું કોઈ પણ ક્રિયા કરું છું એની પાછળનો મારો કોઈ ઉદ્દેશ હોય જ. તમે લોકો કોઈ પણ વ્યક્તિ હોય, કાંઈ પણ કરો ને એની પાછળ તમારો કાંઈક ને કાંઈક ઉદ્દેશ હોય. તો પેલા ઉદ્દેશ નક્કી કરો. પરિણામ શું જોઈએ છે તમારે કોઈ પણ વસ્તુ કરવા પાછળ? ગમે એ કરો ને એની કાંઈ લેવા દેવા નથી. ક્રિયા એ કાંઈ મતલબ જ નથી. ક્રિયા કોઈ સત્ય નથી. જેની સ્થિતિ બંધાણી હોય ને એને ક્રિયા કાંઈ લેવા દેવા જ નથી. પછી એની ક્રિયા છે ને એ ખાલી એક રમત થઈ ગઈ. તપસી લપસી પડ્યા અંતમાં, જેની બોરમાં સુરતા રહેલ. એક ગુરુ મહારાજ હતા ને એક ચેલો હતો. એમાં ગુરુ મહારાજે કીધું મારું શરીર છૂટશે એટલે આ ઘંટડીઓની વાગશે એની મેળે ઘંટના થાય, ઘંટડી વાગશે. ગુરુ ચેલો જંગલમાં જતા હતા ને ફરતા ગુરુ મહારાજને છાતીમાં દુખવા માંડ્યું. ચેલાના ખોળામાં માથું રાખીને હોઈ ગયા ને પેલું શરીર છૂટી ગયું, ઘંટડી બંટડી વાગી નહીં. એટલે ચેલો રોવા માંડ્યો કે ગુરુ મહારાજ તમે બોલ્યા હતા
કે મારું શરીર શાંત થાય એટલે ઘંટના થાય. અને આ હું થયું છેલ્લા રજ કહી કે આવું કેમ થયું. એમાં એક કુદરતને કરવું ને એક સાધુ મહાપુરુષ અહીંયાથી નીકળ્યા અને આ રોતો હતો. એ કેલા બચ્ચા ક્યું રોતા હે? તો કે મારા ગુરુજી આવું બોલ્યા હતા ને એનું શરીર છૂટ્યું ને એમાં ઘંટડી વાગવાનું કહેતા હતા ને ઘંટડીમાં વાગી નહીં ને શરીર છૂટી ગયું ને મારા ગુરુ બોલ્યા હતા એ પ્રમાણે કેમ ન થયું. તો કે એક કામ કરે એસા ही कि तेरा गुरु ऐसे ही सोया हुआ था तो कि ऐसे ही सोया हुआ था तो कि इसको हटा ले. ગુરુ મહારાજની આંખ ખુલી હતી એટલે એ છોકરો અહીંયા સાધુ હતા ને ત્યાં ઉતા ને એની નજર પડી બોર ઉપર. તો એને ખ્યાલ આવ્યો કે ઓહો ગુરુ મહારાજ તો બોરમાં ગયા. એટલે એ કે ऐसा कर वो કે બોર है ને उसको નીચે ઉતાર લે. નીચે ઉતારીને બોર ખોલીને એમાં એક ઈયળ હતી એને ગંગાજીમાં નાખીને એટલે ઈયળ ગંગાજીમાં તરફડતા છોરી છૂટી ગયું અને ઘંટનાદ થયો કે અબ તેરે ગુરુ કા મોક્ષ હુઆ. પરમાત્માની રચના એ મારા બાપનો માલ નથી. હું અહીં ઉપદેશ કરું ને ત્યારે એમ કહું કે હું કોઈ પણ વસ્તુનો ઈજારો નથી. પરમાત્માની રચના અને પરમાત્માની જે ગતિ છે એ કોઈ મારા બાપનો માલ નથી. એ તો એની અદ્ભુત રચના છે. એનો પાર પામી જાઓ અથવા એના રહસ્ય સમજી જવા ને રહસ્ય સમજાય કદાચ રહસ્ય સમજાય પછી ભેદ પ્રમાણે આજ તમને ખબર પડે કે મારે અહીંથી દ્વારકા જવું છે તો મને ખબર પડવી જોઈએ કે જામનગર હાઈવે રોડ લેવો પડે અથવા જે રસ્તે જવાનું છે એ રસ્તાની ખબર પડવી જોઈએ. એમ પરમાત્માના રોડ છે. પરમાત્માનો રોડ એ રોડની ખબર પડી જાય પછી હાલતા આવડવું જોઈએ, એમાંથી નીકળતા આવડવું જોઈએ, અહીંયા ક્યાં ઊભું રહેવું, ક્યાં કઈ ગતિ કરવી ને ક્યાં આપણી સ્થિતિ થાય. એ બહુ અજબ રચના છે. કારણ કે એ રોડ એવો છે ને કે એ રોડ પાછો દેખાય એવો નથી અને છે અને દેખાય છે ન દેખાય છે પાછું. અજબ રચના છે. મારું આ દુનિયામાં કાંઈ હાલતું નથી. આમ જો હું પરમાત્માની સત્તાની વાત કરું છું અને હું એને પ્રાર્થના કરું છું મારે કાંઈ મારું હલાવવું નથી. તારું હાલે છે એની બરોબર છે. અજામિલ જો કેવી સરસ રચના વિચાર કરો. અજામિલ મહાપાપી એ છેલ્લે ડચકે તરેલજી. વિચાર કરો. મહાપાપી માંસ ખાનારો, માંસ કાપીને વેચનારો. છેલ્લો ડચકો આવ્યો ના માંસ કાપનારો નહીં એને એ અજામિલ તો ભૂલાઈ ગયું મારાથી જરાક મારી ભૂલ થઈ ગઈ કહું તમે. અજામિલ હતો ને કોઈના બાપને 5 રૂપિયા ન આપે. લોભીઓ અને ખરાબમાં ખરાબ માણસ. એમાં એક સાધુ એની પાસે આવ્યો એટલે એ તો બહાર ગયો હતો ને ઘરવાળીને એમ થયું કે આ સાધુ આવ્યા છે ને આ ઘરમાં નથી ને જલ્દી આને જમાડી દઉં ને તો લોહી પીશે ને તો મારી પત્તર ટોકશે. ખાવાય નહીં દે હાઈ કે બેવાય નહીં દે અને મને ગાયું દે. એટલે સાધુ આવ્યા ને જયમાં ત્યાં અજામિલ આવી ગયો. ઓલી ઘરવાળી પપડે એ કે સાધુ મારે તમે નીકળી જાઓ તો કે ના દક્ષિણા વગર ન જાઓ. તો કે પણ બાપુ તમે જાઓ કે આ પત્તર ઠોકી નાખશે અને ગાયરું વારી કરશે ને તમને ગાયરું દે મને પોવાય નહીં, અમને પાપ પડે. એ પાપ બાપની એક બેન ત્રણ કે દક્ષિણા વગર જાવ જ નહીં. દક્ષિણા દેવી જ પડે. તારે દેવી પડે ને તારા બાપના બાપને દેવી પડે. કોઈ પણ સાધુ સંત બ્રાહ્મણ તમારે આંગણે આવે ને કે ગુરુ એટલે તમારે એને દેવું પડે. તમારી કર્તવ્ય ફરજ છે. દેવું જ પડે. પછી તમે ન સમજો અને ગમે માડાવડાલો ને મન ફાવે માનો તો એ તમારા કર્મ. સાધુ હોય ને સાધુ આવ ખોટો સાધુ હોય ને સાધુનું શરીર હોય ને એટલે કંઈક દેવું પડે. પછી તમે કપડાં આવ ઓલું કરી નાખો અને એમ કહો કાંઈ મારે કરવું જ નથી. એ ભિખારી છે. એ ભિખારી હોય તો એનો અધિકાર છે. એ આપણે કાંઈ લેવા દેવા નથી. એ શું છે એ જોવાનું આવતું નથી. પછી કોઈ બ્રાહ્મણ તમારે આંગણે આવે, કોઈ સંત આવે, કોઈ ગુરુ આવે તો તમારે દેવું પડે જ પડે.
હું તમારા કોઈના પણ ઘરે જાઉં ને એટલે તમારે મને કંઈક દેવું પડે. નો દ્યો તો તમારી મરજી. પણ વિવેક એમ કહે છે કે તમારા આંગણે કોઈ આવે અથવા કોઈ સંત હોય, કોઈ સાધુ હોય, એ જો કોઈના આંગણે જાય ને પછી ભલે ને કપડાં સાધુના ન પહેર્યા હોય, સાધુ હોય ને એટલે દેવું જ જોઈએ. અમારા ગોરધનભાઈ કે સાધુનો વાટકો હોનાનો હોય. પછી તમે હાવ પછી છેલ્લા પગથિયે બેસી જાઓ ને એમ કહો કે મારે હાલે ઉપડતી ન થાય અહીંથી, તો એ તમારો અવિવેક છે. તમારા પુણ્યનો ઉદય થાય ને તો જ તમારા આંગણે કોક આવે. કોઈ ભિખારી છે જ નહીં આ દુનિયામાં. ભિખારી મોટા મોટા હોય ને તો હું માનવું હોય તો માનો, ન માનું ન માનો. તમારે જેમ મન ફાવે એમ હાલવું હોય તો કોઈ કાંઈ કરી ન શકે, કોઈનું કાંઈ આવે નહીં. તમે બાપ છો, તમારે જેમ કરવું એમ કરો. સાચું છે ને ભલે કડવું હોય પણ સ્વીકારી લેવું ને એ પ્રમાણે હાલવું. કોઈ દી સાચું આવતું હોય ને ગમે તે સાચી વાત તો એનો અસ્વીકાર ન કરવો. એમાં પછી હાવ તો ચડાઈ ન કરવી. સાચું હોય ને એનો સ્વીકાર કરી લેવો. અજામિલ મહાપાપી ઈ છેલ્લે ડચકે તરેલ. અને અજામિલ ને ઓલો સાધુ કે બોલે કે ઉપર અહીંથી તું તારા બાપની તાકાત તું મારા ઘરમાં કરી ગયો. સાધુડા તારી માનો હમણાં 1 2 3 5 બોલી કે બાપુ તમે એને કઈ કયોમાં. અરે તારી જાતનો મારું જા અહીંથી ભાગસ કે લાકડી લઉં તને અહીંથી હમણાં લાકડી ઉપાડીને મારી નાખું. તો કે તારે જી કરવું એ કર, દક્ષિણા દે. દક્ષિણા વારીનો થામાં તો કે એક કામ કર, તારી દીકરો હશે એનું નામ નારાયણ પાડજે. મહાપાપી તો કે તારી જાતના કે એ તારા નામ પાડવું જ પડશે. નારાયણ નામ પાડજે ને તારી દીકરો આવશે એ કે. અને કુદરતને કરવું ને એની દીકરો આવ્યો. દીકરો એટલો વાલો કે વાત જવા દે. અને કાંઈ પણ હોય ને કે નારાયણ, બીજું કાંઈ તો કે નારાયણ, બીજું કાંઈ તો કે નારાયણ, તો કે આ તો કે ડબલું પર દે, તો કે આ તો કે ખાવાનું દે, તો કે આ કે ગોળી દે. રાત નદી નારાયણ 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 નારાયણ. મહાપાપી, ખતરનાકમાં ખતરનાક માણસ. અને એમાં છેલ્લે જ કે એનાથી બોલવાનું નારાયણ, કારણ કે નામમાં તારવાની તાકાત છે. આ પરમાત્માનો જે ખેલ છે ને એ આપણને એમ થાય કે આ બહુ સારો માણસ, કાંઈ નક્કી નહીં. અને આપણને એમ થાય કે આ બહુ ખરાબ માણસ, કાંઈ નક્કી નહીં. ક્યાંય કાંઈ કોઈ જાતનો કોઈના બાપનો માલ છે જ નહીં. એટલે કોઈના બાપનો હું નથી કહેતો પણ મારા બાપનો તો માલ છે જ નહીં. મારા બાપનો હિસ્સો પણ મારો તો નથી જ. અને ભરત જેવા ભૂલા પડ્યા. ભરત મહારાજને ખબર હતી આ દુનિયામાં કાંઈ નથી. અને એમાં એ સવારની સંધ્યા કરતા હતા ગંગા કિનારે. અને એમાં સૂર્યને અર્ઘ આપતા હતા. ને એમાં એક હરણી, એને પેટમાં બાળક. અને નદીની સામે કિનારે એની પાછળ સિંહ પડ્યો હતો. અને હરણી ઠેકી ગઈ આખી નદી. નદી ઠેકી ગઈ ને બચ્ચું રહ્યું ને એ ભરત મુનિ હતા ને અહીંયા એના પાસે આવ્યું. અને સિંહ એટલું ઠેકી ગયા એમ નહોતો. આટલું બધું, એટલી બધી નદી મોટી હતી, ઠેકી ગઈ હરણી. અને હરણી આંખ ફેરવી ગઈ અને બચ્ચું ભરત અને દયા આવી. દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન. તુલસી દયા ન છોડીએ, જબલક ઘટ મેં પ્રાણ. અને એને દયા આવી ગઈ. તો એ હરણીને એટલો પ્રેમ થયો કે છેલ્લા ડચકે હરણીનો જ યાદી થઈ અને પોતાને પાછો જન્મ લેવો પડ્યો. પછી એને ખબર પડી કે ઓહો મેં ભૂલ કરી. પછી પોતાના આત્મ સ્વરૂપમાં નિરંતર રહ્યા. ક્રિયા તો કરવી જ પડશે. ક્રિયા તો થાય ને થાય. પણ તમારી સ્થિતિ છે ને એ સત્ય હે. હું ક્રિયા કરવાનું કહેતો નથી, ક્રિયા ન કરવાનું કહેતો નથી. ભૂલ કરતા નહીં. ક્રિયા કરવાનું કહેતો નથી, ક્રિયા ન કરવાનું કહેતો નથી.
પણ તમારી સ્થિતિ છે ને એ સત્ય હે. તમને કઈ રીતે તમારી સ્થિતિ ગમે એ તમારે, તમે માલિક છો તમારા, એ તમારા ઉપર મદાર છે. ક્રિયા છે ને એ સામાન્ય વસ્તુ હે. છેલ્લું ડચકું દાંત વાળે, કાખમાં શું કરેલ, આવેલું ઊંધું વાળે, જો ગુરુથી સુરતા ચૂકેલ. જો પ્રથમ એક વસ્તુ એક ધ્યાન રાખો, ગુરુ આપણે કોઈને કરી, દાખલા તરીકે ધ્યાન આપજો, પણ ગુરુ છે ને એ તમારે કોઈક સાધન લેવું પડશે, ગુરુ કોઈને બનાવવા પડશે. પણ ખરેખર જુઓ ને તો ગુરુ છે ને એ પરિણામે પિંડ અને બ્રહ્માંડ નથી. ગુરુ કોઈ શરીર નથી અને તમે કોઈ શરીર નથી. જ્યારે તમને એ સ્થિતિ બંધાય ત્યારે, કારણ કે ગંગા સતીના ભજનમાં કહે છે પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે આખું વિશ્વ. પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ, એનો રે દેખાડું તમને દેશ. સંશય ટળે ને મનડું ગળી જાય, કોઈના પર ના રેવે. તમે ને જો તમે આમાં એને કોઈ પણ વસ્તુની પકડ ન કરતા, નહીંતર અહીંયા રોકાઈ જાઓ. ક્યાંય કાંઈ પકડ. અમારા માં કહેતા કે કાંઈક બન્યા ને એટલે મર્યા. કાંઈ છે જ નહીં, કાંઈ બનવું જ નથી. મને મારા ગુરુ મહારાજે કીધું તું ગુરુ છો કે ગુરુએ પદ આપ્યું એ ગુરુ છે. મેં કીધું ગુરુએ પદ આપ્યું એ ગુરુ. મને કે તારે હું નીકળી જા, તારી ફરજ બજાવ, બાકી કાંઈ લેવા નહીં દેવા. છેલ્લું ડચકું દાંત વાળે, જેમ કરવું એમ કરવા દો ને. કેટલું તમે લડી શકશો, કેટલી ભેજામારી કરશો, તમારી સ્થિતિ કેવડી લડવાની. આ સંસારની બાજીમાં તમે કેટલું લડી શકશો. અને તમે લડી જાઓ તો એ કાંઈ જીતી જાઓ એવું છે? હું તો ના પાડું છું, મારું તો કામ જ નથી. કારણ કે આ ખેલ છે બધા. મોટા મોટા શહેનશાહ હોય ને એમાંય કાંઈ, હું તો નથી માનતો કે બધાનું કામ થઈ જાય, કાંઈ નક્કી નહીં. મને તો કાંઈ એમાં ખબર પડતી નથી. હું તો ખાલી મને અંદરથી મોજ આવે એટલે હું આ સત્સંગ ભજન કરું છું ને એ મારા હાર્ડમાં આવી ગયું. કારણ કે એ વસ્તુની સ્થિતિ બનશે અને મારી બને છે ગુરુ કૃપાથી. કોટી તો બને જ છે. તમે ભાગશો ને તો મર્યા. તમે ભાગવાના ધંધા કર્યા ને એટલે મર્યા. પણ તમે અંદરથી જાગીને જીવશો ને તો તમારી સ્થિતિ બનશે. કોઈ પણ વસ્તુનો ત્યાગ કરશો ને એટલે ભોગ આવશે. કારણ કે દરેક વસ્તુના બે પાહા છે. તમને રૂપિયાનો એક સિક્કો આપવામાં આવે ને એટલે બે બાજુ તમારી પાસે આવે ને આવે. અને આ દુનિયા ખેલ છે એ નક્કી કરી લ્યો પહેલા. ખેલ રહેવાનો જ, મટે જ નહીં. મારાથી તો કોઈ ખેલ મટતો નથી. ભલે મારી અંદર ગુરુની કૃપા છે, બહુ કરુણા છે મારા ઉપર, હું એનો ઋણી છું. મને કાંઈ ખબર હોય તોય ભલે, મને કાંઈ ન ખબર હોય તોય ભલે, પણ મારા ગુરુથી મને ઘણું મળ્યું છે. કાંઈ મળવું એટલે લૌકિક વસ્તુ નહીં, પણ મને અંદરથી એક સ્થિતિ બંધાઈ છે. મોટામાં મોટું આ તો જુગાર, હાર જીત પણ એમાં સામેલ છે. જુગાર છે ને રમવો જ નહીં, હું તો ના પાડું છું. જુગાર રમી તો આપણે હલવાવું ને કોકને હલવાડવા ને, હું કામ ખેલ કરો. રમત રમો છો જ હું કામ. પહેલા જ કીધું રમત રમોમાં. રમત રમશો ને તો એનું પરિણામ આવશે. કોક વાર જીતી જાઓ ને કોક વાર હારી જાઓ, કોક વાર દાંત કાઢશો ને કોક વાર રોવા માંડશો. દુનિયા જાય ભાડમાં મૂકો ને. તમને હું એવા મોહ છે તમે જુગાર રમો છો.
માણસ માત્ર પોતાની મનોવૃત્તિ પોતાની જીત માટે હાલે છે કે મારું રહી જાય. હું જરૂર છે માય જાય ને, કાંઈ આપણું ન રહીએ તો હું વાંધો, પણ રાખવા માટે ગમે એવા પ્રયત્ન કરે, ગમે એ ખેલ કરે. અમારે એક સત્સંગી છે ને, એ પોતાની જીદ પ્રમાણે હાલ્યા વગર રહે જ નહીં કે હું કવિ સત્ય, કારણ કે એના સ્વભાવ છે, જીતવાની ટેવ છે. લક્ષણ મૂળ પ્રકૃતિ લખણ નો બદલે લાખા. પણ હું જીતીને કરવું છે, મને તો કાંઈ સમજાતું નથી. અને હું તો હારી જાઉં ને, મેં કહ્યું એક મહાપુરુષ હતા કે હું આખા વિશ્વમાં એટલો બધો હારેલું છું ને કે મારે ક્યાંય હવે હારવા પણ રહ્યું જ નહીં. આખી દુનિયા જીતવા માટે પ્રયત્ન કરે છે, આખી દુનિયા. પોતાનું અસ્તિત્વ બચી જાય, પોતાનું ધાર્યું થાય, હું કહું એમ સત્ય કોઈ પણ હોય. અમારા અમે ભજનમાં ગયા ને ક્યાંક ગયા ને તો એ કોક બોલે ને એની ઉપર બોલ્યા વગર રહે જ નહીં. મૂળ પ્રકૃતિનો નાશ ન થાય, કારણ કે લખણ છે ને ન બદલે. લખણ પહેલાં આપણે આપણા લખણ જોઈ લેવા, આપણા લખણ શું છે. જ્યાં સુધી પોતાને વિવેક હોવો જોઈએ, પહેલાં વિવેક કરો. તમારાથી તકલીફ કોઈને પડે છે, શું જરૂર છે કોક આપણને એક અક્ષર કહી જાય એવું મૂકી દો ને માય જાય ને શું જરૂર છે. કોકનો ચહેરો ફરે અને આપણે દોઢ ડાયા થાય, ત્યાં તો દોઢ ડાયા આપણે ને, હું કામ દોઢ ડાયું થવું છે, મૂકો ને. કેટલાય મોટા સાંભળી પછી છેલ્લી જ કરી આ મોટામાં મોટું. પછી ગોરધનભાઈ સત્સંગ મોટામાં મોટું, આ તો જુગાર, એમાં હાર જીત પણ સામેલજી. માથાજીક મૂકો, તમારી અંદરની સ્થિતિ કેળવો. પછી કે મુકુંદ કબીર અણી જીતાવે, માણેક દાસે ધ્યાન ધરેલ. અણી એટલે શું? અણી અગર પર એક છે, હેરો રમતા રામા, નિસ્દિન જીવન નિરખો તો સત્પુરુષ ઉભા છે આમાં. તમારું સ્વરૂપ છે ને એ તમારું ધ્યાન છે, એ સ્વરૂપ છે ને તમારું, એ જ તમને જીતાવશે. જીતાવે એ શબ્દ હું તો કાઢી જ નાખું. હાર જીતને મારો ચોકડી. જીતાવશે એનો અર્થ એ થાય છે કે તમારી સ્થિતિ બનશે. તો કે ક્યાં? તો કે આત્મ સ્વરૂપમાં. જેની મૂળ આત્મ સ્વરૂપમાં સ્થિતિ બની જાય ને, એના માટે આ બધું એક રમત છે. પરિણામે તો તમારે તમારા આત્મ સ્વરૂપમાં જ જવું પડશે. દુનિયાના કોઈ પણ વાતાવરણ હોય, દુનિયાની કોઈ પણ ચીજ હોય, કદાચ તમને આખું વિશ્વ મળી જાય ને તોય તમે સત્ય છો, અને આખું વિશ્વ લૂંટાઈ જાય ને તોય તમે સત્ય છો. એ લૂંટાઈ જાય અને મળી જાય એને એની જગ્યાએ રહેવા દો, તમે તમારી સ્થિતિમાં રહ્યો. હવે ગોરધનભાઈ થોડોક સત્સંગ કરશે, પછી સદગુરુ મહારાજની જય કરી. હવે કૃષ્ણ તારા આરામ કરો તો કર. હા બેટા, હવે ભાઈ આટલી વાર માન વધારે હોય ગઈ. જાવ દે સત્સંગ. બાપુ 2 દિવસથી 11:30 તમને ઘર ભેગા કરી ઘર ભેગી ના કરી દો. બાપુ તો બાપુ. તો હવે